વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ માનવના ઉદ્ધાર માટે શ્રીમદ ભગવદ્ ગીતા કહી છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3 કર્મયોગ શ્લોક 16નું ચિંતન કરીએ છીએ. આમ તો અર્જુને કર્મના દોષનું દર્શન કરી લીધું છે. કર્મના દોષનું દર્શન કર્યા પછી અર્જુને નક્કી કર્યું કે મારે યુદ્ધ નથી કરવું. યુદ્ધથી પીછેહટ કરે છે. કારણ કે દોષ દર્શનથી અર્જુનને ખબર પડી કે મનુષ્યના પ્રત્યેક કર્મો મનુષ્યને બંધનમાં નાખે છે અને બંધનમાં પડ્યા પછી સુખ મળે છે, શાશ્વત સુખ ક્યારેય મળતું નથી. અને અર્જુનની અપેક્ષા અતિ શાશ્વત સુખને પ્રાપ્ત કરવાની. અને ભગવાન કહે છે કર્મ ક્યારેય તું છોડી શકશે નહીં. કર્મને રાખવાનું, બંધનમાંથી મુક્ત થવાનું અને શાશ્વત સુખને પ્રાપ્ત કરવાનું. અર્જુનની મનોવ્યથા ભગવાન સમજે છે અને ભગવાન એવો કોઈક ઉપાય બતાવે છે કે તારે કર્મ તો કરવું જ પડશે. કર્મ કરશે છતાં બંધન નહીં આવે, મુક્ત જ રહેશે તું અને તને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. ભગવાન આવો જ એક ઉપાય અર્જુનને બતાવે છે, જે ઉપાય આ સંસારમાં જીવતા પ્રત્યેક માણસ માટે સૌથી ઉપયોગી છે. એટલા માટે આખી ગીતા સમજવાના નાદમાં જો ના પડવું હોય તો 3જો અધ્યાય કર્મયોગ સંસારમાં જીવતા પ્રત્યેક મનુષ્યએ સમજવો જોઈએ. એમાં ભગવાન સમજાવે છે કે તું કર્મ પણ કર છતાંય કર્મનું બંધન તને નહીં લાગે. એને જ કહેવાય છે કર્મયોગ. કર્મ કરીને પણ ભગવાન સાથેનું જોડાણ જે થઈ શકે છે એને કહેવાય છે કર્મયોગ. કર્મ કરવાનું પણ ભગવાને નિયત કર્યું છે તે પ્રમાણે કર્મ કરવાનું, નિમિત્ત બનીને કરવાનું. ઈશ્વરની આજ્ઞાનું પાલન કરું છું એવી રીતે કર્મ કરવાનું. એટલે ભગવાન કહે છે કે યજ્ઞીય ભાવનાથી કર્મ કર. યજ્ઞીય ભાવનાથી કર્મ કરવું એટલે નિમિત્ત બનીને કર્મ કરવું. ભગવાનનું નિમિત્ત બનવાનું, નિત્ય કર્મ કરવાનું. યજ્ઞીય ભાવના એટલે નિષ્કામ ભાવે કર્મ કરવાનું. યજ્ઞીય ભાવના એટલે સમસ્તિના હિતાર્થે કર્મ કરવાનું. યજ્ઞીય ભાવના એટલે પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવાનું. એટલા માટે ભગવાન શ્લોક 9 થી 15 સુધી યજ્ઞીય ભાવનાની વાત કરે છે. એક નવું પ્રકરણ શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં ભગવાન ઉમેરે છે. યજ્ઞીય ભાવના આ એક પ્રકરણ છે. યજ્ઞીય ભાવનાથી કરવા. આ 15મા શ્લોકનું તેનું મહત્વ પણ સમજાયું. અને 16મા શ્લોકમાં ભગવાન રેડ સિગ્નલ બતાવે છે. ભગવાનનો ઉદ્દેશ છે, તસ્ય યજ્ઞમાં જ ભગવાન પ્રતિષ્ઠિત છે એવું કહેવાનો ઉદ્દેશ ભગવાનનો એટલો છે કે આ સૃષ્ટિનો પ્રત્યેક માણસ યજ્ઞીય ભાવનાને સમજી શકે અને યજ્ઞીય ભાવનાથી કર્મ કરતો થાય. એટલે 9 થી 15 શ્લોકમાં જે યજ્ઞીય ભાવના કીધી છે એનો સારાંશ ભગવાન કહે છે શ્લોક 16માં. શું કીધું ભગવાને? એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ અઘાયુરિન્દ્રિય રામો મોઘમ પાર્થ સજીવતિ. બહુ સુંદર વાત કરી છે ભગવાને. ભગવાને શું કીધું છે? એવં પ્રવર્તિતમ ચક્રમ. આ 16મા શ્લોકમાં પહેલી વાત કરી છે. અહીંયા કોઈ ચક્રની વાત કરે છે. આ પ્રમાણે ગતિશીલ થયેલું ચક્ર, એનો મતલબ આ ચક્ર પરમાત્માએ નિર્માણ કરેલું છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ પ્રમાણે પ્રવૃત્ત કરાયેલા ચક્રને નાનું વર્તયતિ હયઃ. પણ સૌથી પહેલા આપણે ગયા બુધવારે સમજી જતા કે આ પ્રમાણે પ્રવૃત્ત કરેલું ચક્ર એટલે શું, કયું ચક્ર?
ભગવાને કીધું કે આને જે અનુસરતો નથી તે પાપી છે, તે ઇન્દ્રિય લંપત છે અને તે વૃથા જીવન જીવનારો છે. 3 વાતો ભગવાને કીધી છે રેડ સિગ્નલમાં. એ 3 વાતો આપણે સમજવી છે કે ચક્રને અને આ 3 વાતોને શું સંબંધ છે. પણ ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું કે આ સૃષ્ટિમાં મેં ચક્રને ગતિશીલ કરેલું છે. આ ચક્રને અનુસાર જે ચાલતો નથી, જે જીવતો નથી, તે પાપી છે, તે ઇન્દ્રિય રામ છે અને આ જીવન તેનું વૃથા છે. બહુ સ્પષ્ટ 3 વાતો ભગવાને કહી દીધી. પ્રશ્ન અહીંયા આપણને એવો ઊભો થાય કે ચક્ર કયું? જો ચક્ર સમજવું હોય તો આપણે એ રીતે સમજીએ કે આપણે તો છીએ જ, માનવ તો છે જ, પણ માનવને સવિશેષ બુદ્ધિ અને મન ભગવાને અન્ય સૃષ્ટિ કરતા વધારે આપેલું છે. એટલા માટે અહીંયા અપેક્ષા એ રહે કે ગાય સમજે, ભેંસ સમજે, બળદ સમજે, સિંહ સમજે, વાઘ સમજે, ગધેરો સમજે, કૂતરો સમજે, સસલો સમજે, એવી કોઈ અપેક્ષા નથી. અહીંયા અપેક્ષા છે માણસ પાસેથી સમજની. સમજનું બીજું નામ કહીએ છીએ આપણે જ્ઞાન. અને જ્ઞાન પ્રાપ્ત થાય છે વેદમાંથી. સમજની. અને સમજ 2 પ્રકારની હોઈ શકે છે. સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે. હવે સમજવાનું એ રહ્યું કે આ સમજ સાચી કેવી રીતે હોય. જ્યારે મનુષ્યને ઈશ્વર સાથેનો પોતાનો સંબંધ ખબર પડે અને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે, સિમ્પલ ભાષામાં સમજીએ તો સાચી સમજ છે. અને જ્યારે ખબર ના પડે ને એનાથી વિરુદ્ધ જીવવાનો પ્રયત્ન કરે તો ખોટી સમજ છે. અને એ સંબંધ એ બધી જ બાબતોનો સારાંશ છે ઈશ્વર સાથેના સંબંધનો. જુઓ કેટલી સુંદર. અને સંબંધને જો સમજવો હોય, ઈશ્વર સાથે સંબંધ જો બાંધવો હોય તો સૌથી પહેલા તમારે તમારા શરીરને સમજવું પડે. પણ શરીર આવ્યું ક્યાંથી? અન્નથી નિર્માણ થયું. અન્ન આવ્યું ક્યાંથી? વરસાદથી નિર્માણ થયું. વરસાદ આવ્યો ક્યાંથી? યજ્ઞથી નિર્માણ થયું. યજ્ઞ આવ્યો ક્યાંથી? વેદથી નિર્માણ થયો. યજ્ઞ ક્યાંથી નિર્માણ થયો? યજ્ઞ કર્મથી નિર્માણ થયું. કર્મ ક્યાંથી નિર્માણ થયું? વેદથી નિર્માણ થયો. અને વેદ ક્યાંથી નિર્માણ થયો? પરમાત્માથી. આ એક ચક્ર ઈશ્વર આપણને બતાવ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાના 9 થી 15 શ્લોક સુધીમાં. છે કે આ એક ચક્ર. થયું શું? આપણી સમજ ઈશ્વર સાથેની ના થઈ, સંબંધ ના સમજી શક્યા. અને સંબંધ ના સમજી શક્યા, આપણે ઈશ્વર સાથે જ્યારે લગ્ન કરીએ ત્યારે સંબંધ થાય. દુનિયામાં એવી કોઈ સ્ત્રી નથી કે જેને પતિ સાથે લગ્ન કર્યા પછી પતિની સંપત્તિનો દસ્તાવેજ કર્યો હોય. મને બતાવો ચાલો. શા માટે નથી કરતી? અરે એટલા માટે નથી કરતી કે એને સર્વસ્વ સમર્પિત કરેલું છે અને સમર્પણ કરવામાં જ દસ્તાવેજ આવી જાય છે. પતિ સમર્પણ કરે કે બીજી સેકન્ડે પતિની જેટલી સંપત્તિ છે એ બધી સંપત્તિ પત્નીની થઈ જાય છે. ટૂંકમાં વેદ મને એવું કહેવા માંગે છે કે તું ઈશ્વર સાથે સંબંધ રાખ. એ સંબંધને મારી ભાષામાં સમજ. અને જો સમજી જશે તો ઈશ્વરની બધી જ સંપત્તિ તારી સંપત્તિ થઈ જશે. ઈશ્વરની પહેલી સંપત્તિ છે એ પૂર્ણ છે. પણ જો તું સંબંધ નહીં બાંધે તો તને અપૂર્ણતા ચોક્કસ રહેશે. અપૂર્ણતા આવશે એટલે ઈચ્છા આવશે જ. ઈચ્છા આવશે એટલે કર્મ આવશે જ. કર્મ આવશે એટલે બીજ આવશે જ. કર્મ આવશે એટલે બીજ આવશે જ. બીજ આવશે એટલે વૃક્ષ થશે. અને વૃક્ષ થશે એટલે ફરી પાછું બી આવશે. અને બી આવશે એટલે ફરી પાછું કર્મ થશે. આ જ મનુષ્યનો ધંધો રહેશે. જન્મ જન્માંતર સુધી તે આ જ ચક્રમાં ઘૂમશે. જો ઈશ્વર સાથે સંબંધ નહીં થાય તો તને અપૂર્ણતા લાગશે જ. અપૂર્ણતા લાગશે એટલે તને ઈચ્છા થશે જ. ઈચ્છા થશે એટલે તારાથી કર્મ થવાનું છે. કર્મ થશે એટલે એનું ફળ આવશે જ. એનું ફળ આવશે એટલે એમાં બી હશે જ. એનું બી હશે એટલે એનું વૃક્ષ થશે. વૃક્ષ થશે એટલે ફરી પાછું ફળ આવશે. ફળ આવશે એટલે ફરી પાછું બીજ થશે. અનંત વૃક્ષો જન્મારાઓમાં તો નિર્માણ કરશે. અને મનુષ્યએ કરેલું પ્રત્યેક કર્મ એને ભોગવવાનું છે. શતકોટી
100 કરોડ કલ્પો સુધી, કલ્પકોટી સતેરપી, 100 કરોડ કલ્પો સુધી તેને ભોગવવાનું રહેશે. કર્મ તેનો પીછો પકડશે. અને જો ભોગવવાનું જ હોય તો મારે કેટલી યોનિઓમાં ઘૂમવાનું પડશે. ઈશ્વરે નક્કી કરેલા આ ચક્રને ન અનુસરતા જો આ ચક્રને અનુસરે તો તું એમાં જવાનો જ છે. તારાથી પાપ થશે, તું ઇન્દ્રિય લંપત બનશે અને તારું જીવન વૃથા. ભગવાને બહુ સ્પષ્ટ 3 સિગ્નલ આ શ્લોકની અંદર કહી દીધા છે. આ ચક્ર પ્રમાણે ચાલ. આ ચક્ર પ્રમાણે ચાલવું હોય તો પહેલી સમજણ જોઈએ અને સાચી સમજણ જોઈએ. અને સાચી સમજણ મેળવવી હોય તો વેદનું જ્ઞાન લેવું પડે. અને આ ચક્ર જો તું સમજી શકે તો કર્મો કરીને પણ મુક્ત થઈ શકે છે. પણ આપણે અહીંયા એ સમજવું છે, ના એવમ પ્રવર્તિતમ ચક્રમ, એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ. આ ચક્ર પ્રમાણે વર્તન નથી કરતા અને આ પ્રમાણે વર્તન કરે છે. જો આ પ્રમાણે વર્તન કરે તો કોઈ પ્રશ્ન નથી. આ પ્રમાણે વર્તન કરે તો ભગવાન એવું કહે છે કે 3 બાબતો એના માટે નિશ્ચિત છે. પહેલી બાબત છે પાપી, બીજી બાબત છે ઇન્દ્રિય લંપત અને ત્રીજી બાબત છે જીવન વૃથા. તારો જન્મારો ફોગાત. બહુ સમજવાની જરૂર છે. આ એક જ શ્લોક સમજાઈ જાય તો આખી ગીતાની જરૂર નથી. 699 શ્લોક તમને આમ જ સમજાઈ જશે. આ એક શ્લોક સમજાવવો જોઈએ. અને આ ચક્રમાં જો ગયા, હું નથી કહેતો કે તમે કયા ચક્રમાં છો, આ તો ગીતા કહે છે. અને માતે કહું છું કે આ 2 ચક્રો છે, આ ભગવાને નક્કી કરેલું છે, આ આપણે બનાવી દીધેલું છે. આપણે બનાવી દીધેલા ચક્રમાં જો આપણે જશું તો આ 3 પરિણામ આવશે જ. એના માટે તૈયાર રહેવાનું ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ, આ પ્રમાણેના ચક્રમાં જશે તો પ્રશ્ન નથી. નાનુવર્તયતિ હયઃ, જો આ પ્રમાણેના ચક્રમાં ગયો, અઘાયુર ઇન્દ્રિય રામ મોગમ પાર્થ સજીવતી. હે પાર્થ, અઘાયુ તો પાપી થશે. આ પ્રમાણેના ચક્રમાં પાપી કેવી રીતે? એક તો પહેલું પાપ એ કે ઈશ્વર સાથેનો સંબંધ તું સમયજો નથી. બીજું પાપ એ કે સમયજો નથી તો અપૂર્ણતા તને રહેવાની જ. ત્રીજું પાપ એ કે અપૂર્ણતા રહી તો તને ઈચ્છા થવાની જ. અને ઈચ્છાની પૂર્તિ માટે તો કર્મ કરવાનો જ. અને એ કર્મને, પ્રત્યેક કર્મને ફળ છે અને પ્રત્યેક ફળ તારે જ ભોગવવાનું છે. 100 કરોડ કલ્પો સુધી તારી પાછળ આવશે. તારે જ ભોગવવાનું છે, બીજો કોઈ ભોગવવાનો નથી. અને ભોગવી લીધા પછી કર્મ ફ્રી થઈ જશે. પણ પ્રત્યેક કર્મ ફળને બીજ હોય છે. એ બીજમાંથી પાછું વૃક્ષ થશે. એ વૃક્ષને પાછા અસંખ્ય ફળો થશે. અસંખ્ય ફળોમાંથી પાછા હજારો કરોડો બીજ થશે. પાછું તારી પાસે કર્મનું ફળ, બીજ, આખું વૃક્ષ નિર્માણ થઈ જશે. અને તું જો આમાં ગયો તો યોજનો દૂર ઈશ્વરથી થઈ જશે. અહીંયા સુધી તો બરાબર છે. જો વેદા અધ્યયન ના કર્યું તે અને ના સમજો તો તારી સમજણ ખોટી નિર્માણ થશે. અને સમજણ જો ખોટી નિર્માણ થઈ તો ઈશ્વરથી યોજનો દૂર તું જતો રહેશે, જન્મારાઓ દૂર તું જતો રહેશે. પાછા વરવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. આ દુનિયામાં સૌથી મોટું પાપ છે. એટલા માટે ભગવાને કીધું અઘાયુ, તું પાપી થશે જો ભગવાને નક્કી કરેલા ચક્ર પ્રમાણે વર્તન ના કર્યું તો પહેલો મુદ્દો છે પાપી થશે. અનઘ શબ્દ પણ ભગવાન વાપરે છે. અઘ શબ્દ પાપ માટે છે. અહીંયા શબ્દ છે અઘાયુ. શબ્દ આવો થઈ શકે, અઘ વત્તા આયુ. આયુ આપણે સમજી શકીએ છીએ, આયુષ્ય. આખી જિંદગી જેને પાપો ભેગા કરવા માટે જ આયુષ્ય વાપર્યું છે એને કહેવાય અઘાયુ. બહુ ભયંકર શબ્દ છે. આ તો ભગવાનની ભાષામાં સુધરેલી બહુ મોટી અને ભયંકર ના વેઠાય એવી ગાળ છે. સમજી જાય તો સારું માણસ. જેઓ આખી જિંદગી પાપ કરવા માટે જ જીવે છે, જેનું આખું આયુષ્ય પાપ જ નિર્માણ કરે છે, એને કહેવાય છે અઘાયુ. અઘાયુર ઇન્દ્રિય રામ. સમજ ના પડે તો કર્મ થશે, અપૂર્ણતા થશે, પાપ વધતું જ જશે. ઈશ્વરથી તું દૂર થતો જશે અને ઈશ્વરથી જેટલો દૂર થતો જશે એટલું પાપ વધતું જ જશે.
એનો મતલબ અઘાયુ નહીં, પરંતુ આપણે પુણ્યાયુ બનવું જોઈએ. અઘાયુ નહીં, પુણ્યાયુ બનવું જોઈએ. જે સમસ્તીના હિતાર્થે પોતાની આહુતિ આપે છે. બહુ સમજીને વિચારજો, મારા શબ્દો 3 વખત સાંભળજો. જે સમસ્તીના હિતાર્થે પોતાની આહુતિ આપીને કોઈ યજ્ઞ કરે છે એ પુણ્યાયુ છે. પરંતુ જે પોતાના સ્વાર્થ માટે સમસ્તીની આહુતિ માગે છે એ અઘાયુ છે. જે સમસ્તીના હિત માટે પોતાની આહુતિ આપે છે, આવો જે યજ્ઞ કરે છે એ પુણ્યાયુ છે. પરંતુ જે પોતાના સ્વાર્થ માટે બીજાનું હવન માગે છે, લે છે અને એવો યજ્ઞ કરે છે એ અઘાયુ છે. ભગવાને બહુ સુંદર શરીર બનાવ્યું છે. માણસને સુતા સુતા એવો વિચાર આવે કે આટલું સુંદર શરીર બનાવ્યું તો અન્ન અને જળ વગર ચાલે એવું ભગવાને બનાવી દીધું હોત તો કેટલું સારું. ભગવાન બનાવી શકત, પણ નથી બનાવ્યું. કારણ તને ખબર પડવી જોઈએ કે આ દુનિયામાં મહેનત કર્યા વગર કઈ મળતું નથી. ફોગતનું કઈ મળતું નથી, અને ફોગતનું લેવા ગયો તો તારું જીવન જ ફોગત થઈ જશે. કરેલું ફોગત જતું નથી, ફોગતનું લેવાનું બહુ સ્પષ્ટ ભગવાને કીધું છે. એટલા માટે ભગવાન કહે છે કે આ ચક્રને જે અનુસરતો નથી એ મહાન પાપી છે. આખી જિંદગી પાપ જ કરે છે, પાપ જ કરે છે. કામનાથી, આસક્તિથી, મમતાથી માત્ર ભોગો જ ભોગવવા માટે જે જીવે છે એ અઘાયુ જ છે. આ દુનિયામાં મનુષ્ય સિવાયની યોનિમાં આવેલા પશુઓ કે પ્રાણીઓ ક્યારેય પ્રાપ્ત કરતા નથી. માત્ર કરેલાને ભોગવવા માટે જ આ લોકો આવે છે. તો શું મનુષ્ય પશુ કરતા પણ ગયો? જો મનુષ્યમાં વેદા અધ્યયનની સમજણ નહીં હોય, શાસ્ત્રોનું અધ્યયન નહીં હોય, તો તે પશુ કરતા પણ નીચે ગયો. જો ભગવાન કહે છે કે આ ચક્રને અનુસરતો નથી અને આ ચક્રમાં જાય છે એ પાપી જ છે. એટલું જ નહીં, આ ચક્રને ના અનુસરનારા બધા જ પાપી નહીં, પાપ તો કરે જ છે, પણ આ બધા ઇન્દ્રિય લંપટ છે. એટલે ભગવાને બીજો શબ્દ વાપર્યો, અઘાયુર ઇન્દ્રિય રામ. અહીંયા શબ્દ વાપર્યો છે ઇન્દ્રિય લંપટ, ઇન્દ્રિય રામ. જેનું જીવન, જેની ઇન્દ્રિયો રામ માટે નહીં, પરંતુ જે પોતાના ઇન્દ્રિય સુખ માટે રામનો ઉપયોગ કરે છે, આ બધા જ ઇન્દ્રિય રામ છે. બહુ ધ્યાન દઈને સાંભળજો. જેને પોતાની ઇન્દ્રિયો રામ માટે ક્યારેય વાપરી નથી, પણ પોતાની ઇન્દ્રિયોના સુખ માટે હંમેશા રામનો જે ઉપયોગ કરે છે, આ બધા જ ઇન્દ્રિય રામ છે. આ બધા જ ઇન્દ્રિય લંપટ છે. એ મગજમાં એવું ભેજું લઈને ફરે છે કે આ દુનિયાના બધા સુખો હું ઇન્દ્રિયોથી કર્મેન્દ્રિયોથી કર્મો કરીને પ્રાપ્ત કરી લઈશ. મને કોઈ રામની જરૂર નથી. આ દુનિયાના બધા જ સુખો હું પ્રયત્ન કરીને, મહેનત કરીને પ્રાપ્ત કરી લઈશ. મને રામની જરૂર નથી. ઇન્દ્રિયોને ચલાવવાની, વિષયોને પ્રાપ્ત કરવાના, સુખ મેળવી લેવાનું. અહીંયા રામ ક્યાં આવ્યો? હું ઇન્દ્રિયોથી જ જગતનું સુખ પ્રાપ્ત કરી લઈશ, મને રામની જરૂર નથી. આ દુનિયામાં જીવવા વાળા બધા જ ઇન્દ્રિય રામ છે. ઇન્દ્રિય રામ છે, ઇન્દ્રિય લંપટ છે, ભોગી છે. મને રામની જરૂર નથી ઇન્દ્રિય સુખમાંથી, આવું વિચારવા વાળા છે. એ વિચારે છે કે મને ભોગો બધા ઇન્દ્રિયોથી જ મળે છે, ક્ષણિક સુખથી જ મારું જીવનનું અંતિમ ગંતવ્ય સ્થાન છે. એ માણસ ઇન્દ્રિય લંપટ છે, ઇન્દ્રિયોમાં જ રમમાણ છે. આ બધા જ ઇન્દ્રિય રામ છે. એ વિચારે છે કે જેની ઇન્દ્રિયો જેની ઇન્દ્રિયોને વાસના નહીં પરંતુ વાસુદેવ હલાવે છે, એ ઇન્દ્રિય લંપટ નથી. એનાથી ઉલટું, જેની ઇન્દ્રિયોને વાસુદેવ નહીં પણ વાસના હલાવે છે, આ બધા જ ઇન્દ્રિય રામ, ઇન્દ્રિયોમાં રમમાણ થવા વાળા. આહાર નિંદ્રા ભય મૈથુનંચ
સામાન્ય મે તત્ પશુભીર નરાણામ ધર્મો હિ એકો અધિકો વિશેષા પ્રસુપુચ્છ વિના હીન ભુવિ ભાર ભૂતા. આ પૃથ્વી ઉપર માત્ર આહાર નિંદ્રા અને ભય મૈથુન માટે જીવવા વાળા મનુષ્યો નથી, પશુ છે. આહાર નિંદ્રા અને ભય મૈથુન જ જીવનમાં જેને સુખ લાગે છે, એના માટે જ જેને ઇન્દ્રિયો વાપરવી છે, એને વેદ ભણવાની જરૂર નથી. અને આવો જે ઇન્દ્રિય લંપટ છે, આહાર નિંદ્રા ભય મૈથુન છે સામાન્ય મે તત્ પશુભીર નરાણામ ધર્મો હિ એકો અધિકો વિશેષ. બાકી આને જાણવાનો જેને પ્રયત્ન નથી કર્યો, આ બધા જ મનુષ્યો પૂંછડા વગરના પશુઓ છે અને આ પૃથ્વી ઉપરનો ભાર છે. બહુ ધ્યાન દઈને સાંભળજો. આ ચક્રને પ્રવર્તતો જે નથી તે આ ચક્રમાં તો જાય જ છે. એને ગતિ તો ભગવાને આપી છે. આમાં નહીં જાય તો આમાં જાય, અને આમાં ગયો તો નાનું વર્તય તીહતે થઈ જવાનું છે. જો આમાં ગયો તો આ તો એમાં નિર્માણ થવાનું જ છે. લોજિકથી આપણે સમાય જાય. અગાયો રેન્દ્રિય રામા, ઇન્દ્રિય રામ તો થઈ જવાનું. આ પૃથ્વી ઉપરનો પૂંછડા વગરનો તે પશુ જ છે જે આ ચક્રમાં ફરે છે. અને પશુ જ છે તો આ પૃથ્વી ઉપરનો તે ભાર છે. અને એટલા માટે ભગવાને ત્રીજો શબ્દ વાપર્યો, અગાયોરેન્દ્રિય રામ મોગમ પાર્થ સજીવતી. હે પાર્થ, આ લોકોના જીવનો ફોગત છે, આ લોકોના જીવનો વ્યર્થ છે, આ લોકોનું જીવન નકામું છે, કારણ કે તે પૃથ્વી ઉપરનો ભાર છે. ભલે એને પૂછડું નથી, બાકી એ તો પશુ જ છે. કેટલી સ્પષ્ટ વાત આ શ્લોકમાં ભગવાને કીધી છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ દુનિયામાં આ ચક્ર પરમાત્માએ ગતિશીલ કરેલું છે. મનુષ્ય આ ચક્રને વર્તતો નથી. નાનું વર્તયતી હતી, એ તો આ ચક્રમાં જાય છે. જો તું આ ચક્રમાં ગયો તો અગાયું, ઇન્દ્રિય રામ અને મોગમ. તું પાપી, ઇન્દ્રિય રામ અને મોગમ, ફોગતનું જીવવા વાળો છે. તારું આ જીવન ફોગત કયું સમજી લે. નકામું છે તારું જીવન. જીવે કે ના જીવે કોઈ ફેર નથી. અરે ભગવાન આના દ્વારા તો એવું કહેવા માંગે છે કે તું તો પૃથ્વી ઉપરનો ભાર છે. અરે એટલું કીધું હોય તો સારું. ઇન્વર્ટેડ કોમામાં બીજી પણ એક વાત તમને હું કહેવા માંગુ છું. ભગવાન એવું કહે છે કે આવા લોકો તો મરી જાય તો સારું, કારણ કે એની પૃથ્વી ઉપર કોઈ જરૂર નથી, જે આ ચક્રમાં જ પ્રવર્તિત રહે છે. એક વખત આ ચક્રમાં ગયો એટલે હજારો જન્મારાઓ, યુગો સુધી તારે આ ચક્રમાં રહેવાનું છે. જો છૂટવું હોય તો વેદા અધ્યયન ફરજિયાત છે. પૃથ્વી ઉપરનો ભાર એટલા માટે ભગવાન કહે છે કે તારા જીવનનું કોઈ નિશ્ચિત પ્રયોજન ફિટ કરીને ભગવાને તને અહીંયા મોકલેલો છે. હવે અહીંનું પ્રયોજન જ આપણને ખબર ના હોય અને આપણે જુદા ચક્રમાં જતા રહીએ તો ભગવાન એવું કહે કે આના કરતાં આ આઉટ થઈ જાય તો સારું, મરી જાય તો સારું, કારણ કે આ તો પૃથ્વી ઉપરનો એક ભાર જ છે. છેલ્લી ઓવરો ચાલતી 20 ઓવરની T20 ફાઇનલ વર્લ્ડ કપની હોય અને 12 બોલની અંદર 28 રન કરવાના હોય. એકાદ ઓવર માન રમી લે પેલો અને 4 બોલ ખાઈ જાય અને 3 જ રન કરે. હવે સમજો કે એવી પરિસ્થિતિ આવી કે 8 બોલમાં 25 રન અને ટીક ટીક કર્યા કરે પેલો, તો પ્રેક્ષક ગણમાં બેઠેલા 1 લાખ પ્રેક્ષકો એવું વિચારે છે કે એના કરતા આયરો આઉટ થઈ જાય તો સારું, બીજો આવે ને તો 8 બોલમાં 25 રન કરશે, બાકી નહીં થાય. આ 4 બોલ તો ખાઈ ગયો. કરે કે ના કરે? અરે અહીંનો મનુષ્ય પણ જો ક્રિકેટમાં એવું વિચારતો હોય તો પરમાત્મા તો વિચારે છે કંઈક જો ના કરવાનો હોય, આહાર નિંદ્રા ભય અને મૈથુન માટે જ જો જીવવાનો હોય તો આ પૃથ્વી ઉપરનો તું પૂંછડા વગરનો પશુ છે, આ પૃથ્વી ઉપર તું સખત ભાર છે, એના કરતા તારું જીવન ફોગત છે, અહીંથી જતો રહેતો સારું. નકામું જીવન છે તારું, ફોગત જીવન. કેટલી ભયંકર ગાર છે માણસને શ્રીમદ ભગવદ્ ગીતામાં જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ દીધેલી. થોડી ઘણી પણ બુદ્ધિ હોય ને તો સમજાઈ જાય તેવી ગાર છે. અને આ 3 ગારો જો ભગવાનની સમજાઈ જાય, આ 3 લાલ લાઈટ જો ભગવાનની માણસને સમજાઈ જાય તો ગીતા અહીંયા પૂરી છે તમારા માટે. ઘણા ભાઈઓ પ્રશ્ન પૂછે છે ઉંમરવાળા કે 3જો અધ્યાય ક્યારે પૂરો થશે અને આખી ગીતા ક્યારે પૂરી થશે? 30 વર્ષ તો મારાથી રહેવાય. એક જ શ્લોક એવો છે
શ્રીમદ ભગવતના 700 શ્લોક, શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકોમાંથી એક શ્લોક એવો છે કે તમને સમજાઈ જાય તો ત્યાં જ ગીતા પૂરી થઈ જાય. આટલું સમજાઈ જાય તો અહીંયા જ ગીતા પૂરી થઈ જાય. બાકી આપણું જીવન ફોગત છે. પ્રયોજન ખબર નથી. આપણને પ્રયોજન ખબર હોવી જોઈએ પહેલું. અને પ્રયોજન ખબર ના હોય તો એવા પ્રત્યેક લોકોનું જીવન વ્યર્થ છે. પહેલું પ્રયોજન રાખો, મારે ભગવાનને મળવું છે. ચાલો, આવું કોઈ દિવસ વિચાર્યું છે આપણે? મારે ભગવાનને મળવું છે. નથી રાખતા આપણે પ્રયોજન. ના મળે તો કોને મળે? મને તો ના જ મળે. અરે સાધનાની શરૂઆત કરો. પ્રાતઃ પ્રાર્થના અને સાયં પ્રાર્થના શું છે? અવિનયમ અપનયન ઓમ પૂર્ણમદ શું છે? ભગવાનને એપોઇન્ટમેન્ટમાં મળવા જવાનું છે રોજ. યોર ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ must be with God. મારી જીવનમાં ઉઠતાની સાથે પહેલી જ એપોઇન્ટમેન્ટ ભગવાન સાથે હોવી જોઈએ. કરાગ્રે વસ્તે એનું જ દર્શન છે. હું એટલા માટે આ સાધના કરું છું કે મારે ભગવાનને મળવું છે. જઈ તો રાખો કોઈ દિવસ. ખાલી મળવું છે એવું નહીં, મળવું છે થઈ જાય એટલે બીજું આવે, મારે ભગવાનને ગમવું છે. મારે ભગવાનને મારા વિચારથી ગમવું છે. મારે ભગવાનને મારા કર્મથી ગમવું છે. મારે ભગવાનને મારા ગુણોથી ગમવું છે. ત્રણે ત્રણમાં ચેન્જ લાવવાની તાકાત છે તમારી. અને વિચાર આવશે એટલે વેદ આવશે જ. વેદાધ્યયન કર્યું છે તમે? શરૂઆત કરી છે? કોઈ શાસ્ત્રની શરૂઆત કરી છે? ઉપનિષદમાં નથી સમજ પડતી, ગીતામાં સમજ નથી પડતા, શાસ્ત્ર શું ભણવાના તમે? બીજા બધામાં કરોડો રૂપિયાનો વહીવટ કરવો હોય તો માણસને વગર ભયને સમજ પડી જાય છે. અને ગીતા 3 વાર ભણે છે તો પણ માણસને સમજ પડતી નથી. પાડવી નથી સમજતા. પાડવી નથી. મારા ભગવાનને ગમવું છે. ભગવાન મને મારા વિચારોથી તને ગમવું છે. વિચાર પ્રમાણે કર્મ કરીશ તો કર્મથી તારે ગમવું છે. અને કર્મ પ્રમાણે જીવનમાં ગુણો લાવીશ તો ગુણોથી મારે ભગવાનને ગમવું છે. પહેલા વિચારથી તો ગમો. આજે ઋષિ મુનિઓ એને શાસ્ત્રો એક પ્રથા ઊભી કરી છે. મંદિરમાં જાય તો માણસ 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને ભગવાનને નમસ્કાર કરે છે. એટલું નમાવે છે, ઘણા તો ખાડા તો એટલું નમાવવાનો અર્થ ખબર નથી તને. તું એટલા માટે નમાવે છે કે ભગવાન આ મારી ખોપડી જોઈ લે તું. એમાં તારા જ વિચારો છે. દુનિયામાં બીજા કોઈ વિચારો, દુનિયાના બીજા કોઈ વિચારો નથી. આ બતાવવા માટે મંદિરે રોજ સવારે જઈને ભગવાનને નમસ્કાર કરવા જોઈએ. મને તને વિચારોથી ગમવું છે ભગવાન. ગમવું છે એટલું નહીં, મારે ભગવાન તને જોવા છે. આ તો હું પ્રયોજન બતાવું છું, જો તમને કોઈ પ્રયોજન ના હોય તો. અને જો પ્રયોજન સિદ્ધ ના થાય તો વૃથા ગતં તસ્ય નરસ્ય જીવનમ. ભગવાન કહે છે મોગમ પાર્થ સ જીવતી. પાર્થ નક્કામાં લોકો જીવી રહેલા છે. બહુ સ્પષ્ટ કહી દીધું ભગવાને. પાર્થને જોવા છે. ભગવાનને કહેવું જોઈએ કે ભગવાન મારે તો તને જોવા છે. સર્વવ્યાપક ભગવાન મને માન્ય નથી. મને તો તને જોવો છે. મારી આંખનો તું વિષય બનવો જોઈએ. આંખની સામે સાક્ષાત્કાર થવો જોઈએ ભગવાન. એટલે શંકરાચાર્યજી કહે છે મમ ભવતુ કૃષ્ણો ક્ષેવિષયા. હે કૃષ્ણ, તું મારી આંખનો વિષય બનવો જોઈએ. એવું કામ કરવું જોઈએ. મારે તો ભગવાનના જોવા છે એવું નહીં, મારે તો ભગવાનના થવું છે. જો થવું હોય ને તો ભગવાનને સર્વસ્વ સમર્પણ કરી દેવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં સર્વસ્વ સમર્પણ માટે જ 2 અક્ષરનો એક શબ્દ બનાવ્યો છે, જેને આપણે કહીએ છીએ લગ્ન. લગ્ન કરવું એટલે ભરી જવું. એને જ આપણે સુધરેલી આધ્યાત્મિક ભાષામાં કહીએ છીએ આત્મસમર્પણ. મન તો સમર્પણ કરવાનું, બુદ્ધિ તો સમર્પણ કરવાની, અહંકાર તો સમર્પણ કરવાનો, સંપત્તિ તો સમર્પણ કરવાની, સમજણ તો સમર્પણ કરવાની, પણ અંતે આત્માનું પણ સમર્પણ તે પરમાત્મામાં કરી દેવાનું. એને જ કહેવાય છે અદ્વૈતે આનંદ દિશે એ વેદ ખરે વદતા. ત્યાં સુધી ભગવાન જવું છે. આવું એક જીવનનું પ્રયોજન રાખવું જોઈએ. નહીં તો ભગવાન કહેશે આવા લોકોનું જીવન ફોગટ છે. આવું ના વિચારતા હોય. પૃથ્વી ઉપરનો ભાર જ છે. આ લોકો સૃષ્ટિને સુખ તો ના આપી શકે, કમસે કમ દુખી તો ના કરી શકે. એટલે ભગવાન કહે છે કે આવા લોકો મરી જાય તો સારું. કારણ કે જવાથી સૃષ્ટિ ચક્રમાં વિઘ્ન તો ના ઊભું થાય.
બહુ સુંદર વાત આ શ્લોકમાં તો ભગવાને કીધી છે. અઘાયોરેન્દ્રિય, અને આ પહેલી વખત નથી કીધું, ત્રીજા અધ્યાયના 12મા શ્લોકમાં પણ ભગવાને કીધું. સ્ટેન એવ સહ, એ ચોર જ છે. જો 12મો શ્લોક ખોલીને ત્રીજા અધ્યાયના 13મા શ્લોકમાં પણ ભગવાને કીધું, ભુંજતે તે ત્વઘમ પાપા, આ લોકો પાપને જ ખાય છે. અને અહીંયા પણ ભગવાને કીધું અઘાયુ, જેનું આયુ પાપ કરવા માટે જ પૂરું થાય છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ, આ પ્રમાણે ચક્ર ભગવાન સૃષ્ટિમાં ચલાવી રહ્યા છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ, પરંતુ મનુષ્ય આને વર્તન કરતો નથી. નાનું વર્તયતિ હયઃ, આ પ્રમાણે વર્તન કરતો નથી, આ પ્રમાણે કરે છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હયઃ, જો આ પ્રમાણે વર્તન કર્યું, અઘાયોરેન્દ્રિય રામ મોઘમ પાર્થ સજીવતી. હવે પ્રશ્ન તમને એવો થશે કે ખરેખર આ પ્રમાણે જ વર્તન કર્યું હોય? અરે આ પ્રમાણે જ વર્તન કરો તો પેઢીઓને એવી નિર્માણ કરો કે ભગવાને નક્કી કરેલા ચક્ર પ્રમાણે જ વર્તન કરીએ. અને જો એ પ્રમાણે વર્તન કરશો તો ભગવાનને અવતાર લેવાની, તમારા કુળમાં અવતાર લેવાની મજબૂરી ઊભી થઈ જશે. ત્યાં જ લેવો પડશે. કૃષ્ણ તમારા ઘેર આવશે, એવમ પ્રવર્તિતમ ચક્રમ. રામ તમારા ઘેર આવશે, એવમ પ્રવર્તિતમ ચક્રમ. અને આ ચક્રોને સારું છે કે ખરાબ છે સમજવા માટે સૌથી પહેલા સમજ જોઈશે. સમજ એટલે જ્ઞાન જોઈશે, જ્ઞાન એટલે વેદ જોઈશે. આ સૃષ્ટિમાં ભગવાને આપણા જીવનનું પણ એક બહુ સુંદર ચક્ર ગોઠવીને આપેલું છે, અને એ ચક્ર સમજવાનો આવતી વખત આપણે પ્રયત્ન કરશું. રામ રઘુકુળમાં જ કેમ જનૈમાં, હમણાં ગયા મહિનામાં જ ભગવાનની જન્મ તારીખ ગઈ. રામ રઘુકુળમાં જ શા માટે જન્મમાં? કારણ કે રઘુકુળના પ્રત્યેક રાજાઓ એવમ પ્રવર્તિતમ ચક્રમ હતા. એમની સમજ જ પહેલી ક્લિયર થઈ જતી હતી, અને સમજ ક્લિયર થઈ એટલે આ બાજુ ગાડી જાય જ ના, આ બાજુ ગાડી જાય. આવતા સોમવારે આપણે આવશું અને સમજશું એવમ પ્રવર્તિતમ ચક્રમમાં રઘુવંશ ક્યાં છે અને રામ કેમ તે જ કુરુને જન્મ લેવા માટે પસંદ કરે છે. આવતા સોમવારે આવશું, આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.